બને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મ નામના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ, અધ્યારું ને દર્શન દીધું એ જસોદાના શૈયે. ગોકુળ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આય અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ સુઈ રહીએ રે. નાના થકી મોગેરા કીધા માતા મંગલ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વલી આવે રે. સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે. જમદૂતો જોતા રહેશે હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવ જલ તજીએ નર હરિને નમીએ રે. લાડ કોડ તો લક્ષ્મી વરનાર માડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે. એકત ડૂબકા મારી દુનિયા બુડી માઈ રે. કોઈએ કાયા બાળી રે જાલી, કોઈએ કાયા દાટી રે. પવન મલતો પવન જાશે માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી જરે સાંભળીએ વાલે અમસો અંત કીધા રે. રાધાબાઈ નો હાર લઈને રૂકમણી આપ્યો રે. જાણતી તો જવાન વધેતી રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજો પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાગડિયાળા તમારા મોતી ગોળ રે. ચાલો પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ. રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું રે કે જો મારે મંદિરે ન આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા 2 પોટીડા મોતી. દીવાને અજવાડે બાઈ ઉમર કલે હાર પરોતી રે.
નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવવા ને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી. ગુજા ગુજર નો ઉદ્ધાર કીધો કે સૌદાસ ને શરણ. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઢો તાર્યો. પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ. જીવનજીએ કૃપા કરીને બાળ રામ કબીર તળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ બહુ સાગર ઉતારો. જીવનજી ના બાલ ગોપાળો રામ કબીર ઉચારો. બહુ સાગર થી તરવાનો યા સુંદર છે બહુવારો. અન્ય ભક્તિ નમ નિષ્ઠા ને સત્સંગત ને ધારો. અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો. નિષ્કંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપી ને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવગારે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ શરણું તમારું. શ્રી જીવન શ્યામ ને દ્વારિકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ. ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ. જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ. જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવન દાસ. પ્રેમ જીવન દાસ નાય પૂર્વદાસ. એ છે જીવનજી નો પરિવાર. ગુરુ પરંપરા નો એ વિસ્તાર. ગુરુ પરંપરા જે નિત્ય ગાય તેજનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે પ્રત્યગાય ઇષ્ટ કૃપા તે જન પર થાય. સંધ્યા સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તરે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભજો કુવિચાર ચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા. હરિજન આયે મેરે પ્રાણય ધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપનિવાર. જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મલી ભોજન પાવો. સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગળ હોત બધાય. જન જીવન બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા.
हरिजन आए मेरे प्राण उधारा, हरिजन आए मेरे प्राण उधारा। 14 बांधो जीवना देव रघुपति की आड़, पाट घाट रक्षा करो छोड़ाओ चारे खान, जीवन छोड़ाओ चारे खान। 14 बांधो जीवना देव रघुपति की आड़, पाट घाट रक्षा करो छोड़ाओ चारे खान। श्रीयावर रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय। बोलो रे भाई सब संतन की जय। सदगुरु श्री जीवन जी महाराज, राम कबीर स्वामी परिवार ने, राम कबीर सब संतों भक्तों ने प्रभात ना, राम कबीर। સર્વે સંતોને રામ કબીર. સંતો સવારમાં રામનું નામ ને રામનું કામ. ખૂબ સુંદર પ્રભાત્યાની શરૂઆત કરી આપણે. સરસ પ્રભાત્યા આપણે સાંભળ્યા. સંતો સતત જેનું ચિંતન મનન કરવાનું મન થાય, જેની વાણી સતત કાનમાં ગુંજ્યા કરે, જેમને નિર્મલ નામનો મહિમા બતાવ્યો છે, એવા શ્રી પદ્મનાભજી અગિયારુના ચરણ કમળમાં સાદર રામ કબીર. તેવા જ જેમને ગુજરાતીમાં આ 28 કીર્તનનું ભાષાનું વાત કરીને આપણને સરળ રીતે સમજાવી આપ્યું છે, એવા જગદીશચંદ્ર મહારાજના ચરણ કમળમાં રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર. સંતો આપને જે 11 કીર્તનમાં આગળ જોયું હતું કે કલંકી રૂપના અવતારમાં દુષ્ટોને દૂર કરવા માટે ભગવાન અક્ષય શસ્ત્રોને હાથમાં ધારણ કરશે. એ આપણે છેલ્લા આપણે વાંચનમાં જોયું હતું. આગળ જોતા કહે છે કે જીરે 10 અવતારે ધાઈએ અને ભગવત 24 રે, સેવા ગર્ભ સંકુષ્ટ દુઃખ ટાલે, પરમ પુરુષ જગદીશ દે. સોરંગિયા. સોરંગીમાં 31મી પંક્તિ ઉપર કહે છે અધ્યાયજી મહારાજ, અરે આપને તો ભગવાનના મુખ્ય 10 અવતારોથી તેમનું ચિંતન કરીએ છીએ, અને ભાગવતમાં તો ભગવાનના 24 અવતાર ગણાવ્યા છે. પરંતુ જગતનો ધણી જે પરમાત્મા છે તેની જ ભક્તિ કરો, તેથી તે તમારા ગર્ભ ધારણ કરવાના જન્મ મરણના દુઃખને દૂર કરશે. જીરે એસો અવિનશ્વર ધાઈએ અનેક અકલ અસંભવ જે હદે, જોગેશ્વર મન દૂલ હો તું બ્રહ્માદિક છે જે હદે. સોરંગિયા. અરે આવા દ્રષ્ટિના પતિની ભક્તિ કરો કે જે કરી ન શકાય તેઓ અને જેને સમજવો અશક્ય છે. આ ભગવાન તો મહાદેવજીના અંતકરણમાં પરમેશ્વર તરીકે પામી શકતા નથી, અને બ્રહ્મા વગેરેના અંતકરણમાં પણ તેવા જ અપ્રાપ્ત છે. જીરે ગોવિંદ ના ગુણ ગાઈએ, વલી વિવિધ પર ધ્યાન દે,
કૃપાનાથ કૃપા કરો તો જાગે આત્મ જ્ઞાન દેશો રંગિયા. અરે ભગવાન કૃષ્ણનું ભજન કીર્તન કરીએ, તેમજ જુદી જુદી રીતે તેમની ભક્તિ કરીએ. જો આ કૃપાળુ ભગવાન કૃપા કરે તો આપણને આપના કલ્યાણ વિશે ભક્તિ કરવાની રીત જાણવા મળે એવી બુદ્ધિ પ્રદાન કરે. જીરે ચતુર્ભુજ પ્રાંગન પિતાંબર મસ્તક મુગટ સોહેદે લક્ષ્મી સહિત ક્રીડા કરે તહ વૈષ્ણવ મને મોહે દે સોરંગિયા. અરે ચાર ભુજા વાળા ચતુર્ભુજ વિષ્ણુ જે પિતાંબર ધારી છે તે આપના અંતરમાં આજ્ઞામાં આવ્યા છે. તેમના મસ્તક પર મુગટ શોભાયમાન થઈ રહ્યો છે. એવા ભગવાન નારાયણ લક્ષ્મીજીની સાથે લીલા કરે છે. ત્યાં વૈષ્ણવ ભક્તોના મન તેમના પ્રત્યે અસક્ત થઈ ગયા છે. જીરે અમૃત રાજા જાઈએ અને રૂપ અરૂપે જાનો દે વેદ માર્ગ અનુસરો ભક્તિ ભાવે મન આનો દેશો રંગિયા. અરે આકાર વગરના ભગવાનની ભક્તિ કરીએ અને તેમને સગુણ સાકાર તથા નિર્ગુણ નિરાકાર વાળા પણ સમજજો. સાચી સમજણની રીત વાળા ઉત્તમ માર્ગ પ્રમાણે વર્તન કરીને તમે પ્રેમ ભક્તિ કરવાની ભાવનાને તમારા મનમાં લાવો. જીરે તુલસી કેરે પાંદડે પૂતનાનો રીપુ પૂજો દે મોહ મત્સમદ પર હરીને આત્મ જ્ઞાને બૂજો દે સોરંગિયા. અરે પૂતનાના દુશ્મન શ્રી કૃષ્ણની તમે તુલસીના પત્રથી સેવા પૂજા કરો અને તમારામાંથી મોહ મત્સર મદના વિકારોને છોડી દઈને તમે નિર્દોષ સહજ ભાવથી તે ભગવાનને સદબુદ્ધિથી સમજો. જીરે લક્ષ્મી સહિત હરિ સેવીએ અને સેવું લીલા વિલાસ દે જીરે મન વાંછિત ફલ પૂરવે તે રાજા શ્રી અવિનાશ દે સોરંગિયા. તે રાજા શ્રી અવિનાશ દે સોરંગિયા. અરે જેમની સાથે લક્ષ્મીજી પણ રહેલા હોય તેવા સ્વરૂપ વાળા ભગવાનની તમે ભક્તિ કરો અને જેઓ લક્ષ્મીજી સાથે ક્રીડા કરતા હોય તેવા ભગવાનની સેવા ભક્તિ કરો. અરે આપના મનની ઈચ્છાઓને આ ભગવાન પૂરી પાડે છે. આવા તે શ્રી ભગવાન અવિનાશી અમર છે. આવા ભગવાન શ્રી અવિનાશી અમર છે. અતિશય સોરંગી સંપૂર્ણ. પારાયણના ત્રીજો વિશ્રામ સંપૂર્ણ. પૂજ્ય યદુનાથે સોરંગીનો સાર નીચે લખ્યો છે. 1. પ્રભુ અનંત અને અથાત છે. પ્રભુ અનંત અને અથાત છે. જે કોટી બ્રહ્માંડનો કર્તા છે તે કરંડિયામાં સી રીતે સમાઈ શકે? તેની કઈ રીતે પ્રાર્થના થઈ શકે? તેને કઈ પ્રભુ વિદ્યા વડે જાણી શકું? નંબર 2, પ્રભુ ભક્ત વત્સલ્ય છે અને ભક્તને દુઃખ પડતા
તેની સહાયતાને માટે ધાય આવે છે. એમાં શંકા જેવું નથી. એ પ્રભુની ભક્તિથી ગર્ભના દુઃખો ટળશે એ નિશ્ચય મનમાં રાખી મૂકો. નંબર 3, પ્રભુ 11 વર્ષની ઉંમરે સાંદીપની મુનિને ત્યાં વિદ્યા અભ્યાસને માટે આવ્યા અને આ અભન ઋષિને વિદ્યાન બતાવી તેમની પાસેથી વિદ્યાભ્યાસ કર્યો. નંબર 4, મનવાંછિત ફળ પ્રભુ સિવાય બીજું કઈ હોઈ શકે નહીં. અધ્યારુજી મહારાજ જીવનજી મહારાજના અભિપ્રાયને અનુરૂપ પોતાનું મંતવ્ય રજૂ કરે છે અને કહે છે, વેદ માર્ગ અનુસરો ભક્તિ ભાવે મને આનો દે. વેદ મારે અનુસરો અને ભક્તિ ભાવ મને આન દે. જીવનજી મહારાજ પણ સમાગમમાં કહે છે કે અજુર્વેદના 14 કાંડ છે તે મોહે 13.5 કાંડ લગી ભક્ત મુગતનો ભેલ છે. તે માટે આત્મ પરમાત્મા પરમેશ્વર પામે નહીં. આત્મા પરમેશ્વર પામે નહીં. આથી સકલ શાસ્ત્ર ખટ દર્શન આદિ જોઈ છોડી મૂકવા. વળી અજુર્વેદમાં 13.5 કાંડ લગી કર્મનો મેલ છે. સંતો, આગળનું વાંચન આપણે ફરીથી કોઈક વાર લઈશું આવતા વીકે. સંતો, અત્યારે આપણે સાખી પારાયણ સાખી ગ્રંથમાંથી જે સાખી ચાલે છે, સાખી નંબર 24 તે લઈશું, પણ તે પહેલા સંપૂર્ણનું ગુણગાન કરીશું. રામાનંદે જે કહી સુસુની દાસ કબીર. રામાનંદે જે કહી સુસુની દાસ કબીર. સુખદ ગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સુસુની દાસ કબીર. રામાનંદે જે કહી સુસુની દાસ કબીર. સુસદ ગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. સાખી નંબર 40. કલયુગ આયો જીવના નિર્ગુણ ભક્તિ પ્રકાશ. કલયુગ આયો જીવના નિર્ગુણ ભક્તિ પ્રકાશ. સતયુગ ત્રેતા દ્વાપરમાં કર્મ ધર્મ કી આસ. જીવન જી કર્મ ધર્મ કી આસ. જીવન જી કર્મ ધર્મ કી આસ. સંતો, અહીં સદગુરુ શ્રી જીવનજી મહારાજ આપણને સાખીમાં સમજાવ્યું તે સ્વામી જગદીશચંદ્ર મહારાજ આપણને ગુજરાતી ભાષાનુવાદમાં સરળ રીતે ભક્તોને સમજ પડે એ રીતને આપણને સમજાવ્યું છે. જગદીશચંદ્ર મહારાજ કહે છે કે આ સાખીમાં સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે, જીવનદાસજી મહારાજ કહે છે કે ગુણાતીત ભગવત ભક્તિ
પ્રકાશિત કરે તેવો કલયુગ આવ્યો છે. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં તો વેદ માર્ગના કર્મકાંડની ધાર્મિક ક્રિયાઓથી ઉદ્ધારની આશાઓ રખાતી હતી. ત્રિકમદાસ કુંડલીમાં લખે છે, કલયુગ આયો જીવના નિર્ગુણ ભક્તિ પ્રકાશ, સદયુગ थे पदार्थ में कर्म धर्म की आस रे, कर्म धर्म की आस, कर्म धर्म की आस में तने जो करिए फरता, कलयुग निर्मल नाम है, समझ लेना जम तिन डरना जीवन जी, समझ लेना जम न डरना, समझे सदगर ना दास रे, समझे न जीव माया तना, निर्गुण भक्ति प्रकाश में कलयुग आयो जीवना संतो, कलयुग आयो जीवना. આ સંત ત્રિકમદાસ કુંડલે પોતે લખ્યું છે. એમને જણાવ્યું છે, ત્રિગુણથી રહિત ભક્તિને ફેલાવાય તેવો કલયુગ હવે આવી રહ્યો છે. સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં તો કર્મકાંડની ક્રિયાઓ પર શ્રદ્ધા રાખવામાં આવતી. એ ત્રણેય યુગમાં કર્મકાંડની ક્રિયાઓ પર અપેક્ષા રાખીને રહેતા હતા. કલિયુગમાં તો ભગવાનનું ગુણાતીત ભગવાન નામ એ જ બસ છે. એવું સમજવા વાળા તો યમરાજથી પણ બીતા નથી. સદગુરુના સેવકો હોય તો જ આ સમજે છે. પણ માયામાં લબદાયેલા જીવાત્માઓને તે સત્ય સમજાતું નથી કે ગુણ રહિત ભગવત ભક્તિને પ્રગટાવે તેવો કળિયુગ હવે આવી રહ્યો છે. તેમજ આગળ કહે છે, સતયુગ ત્રેતા દ્વાપરને પ્રભુએ કર્યો ધિક્કાર, સદગુજ ત્રેતા દ્વાપરને પ્રભુએ કર્યો ધિક્કાર, પરમ ભગત કલયુગ છે, નિર્ગુણ ભક્તિ પ્રકાશ ભાઈ, નિર્ગુણ ભક્તિ પ્રકાશ ભાઈ, નિર્ગુણ ભક્તિ પ્રકાશ. ભક્ત કહે છે, ભગવાનને અભિમાની સતયુગ, ત્રેતા અને દ્વાપરનો તિરસ્કાર કર્યો અને કહ્યું છે કે ઉત્તમ ભક્ત તો કલયુગ છે. ઉત્તમ ભક્ત તો કલયુગ છે કે જેમાં ગુણોથી રહિત ભગવત ભક્તિ પ્રગટ થાય છે. સંતો, ખરેખર કલયુગમાં આપણે ગુણાતીત ભક્તિ પ્રકાશિત કરી શકીએ તેવો યુગ છે. તે માટે સદગુરુએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું. સદગુરુ જીવનજી મહારાજ આપનાને અનુભૂતિ કરીને જે પ્રેમ ભક્તિ પ્રકાશ નો માર્ગ બતાવ્યો છે તે ભવસાગર પાર ઉતરવા માટે ઉત્તમ છે. કેટલા સંતો આપણને પોતાની અનુભૂતિથી તેમના ભજનમાં સમજાવી ગયા છે. જેમ કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગુ રે, રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગુ રે. સંતો કહે છે કે હે પરબ્રહ્મ પરમાત્મા, હું તારો અંશ છું.
પણ આ દુનિયામાં સાચું સુખ આનંદ શોધવા આવ્યો છું. તે તો ફક્ત પ્રેમ ભક્તિ પ્રકાશમાં જ છે. માટે આખરી શ્વાસ સુધી તારી ભક્તિ કર્યા કરું તે જ ઈચ્છું છું. અને કેવળ આ એક જન્મ માટે નહીં, પણ જન્મ જન્મ તારી ભક્તિ કર્યા કરું. સંતો, આ સાચી ભક્તિ માટે તો સંત પ્રેમાનંદ પણ રાગ ગોપાલના પ્રભાતિયામાં જણાવે છે કે ચરણ કમલ તજી અબ કહા જાઓ, ચરણ કમલ તજી અબ કહા જાઓ. હે પરબ્રહ્મ પરમાત્મા, મારા બાપ, તારા ચરણ કમલની ભક્તિને તજીને હું ક્યાં જાઉં? એ જ ભક્તિ તો સુખ અને આનંદનો સાગર છે. માટે છેલ્લા કહે છે કે પ્રેમાનંદ પ્રભુ સુખ કે સાગર, શ્યામ મૂરત પર મેં બલ જાઉં, ચરણ કમલ તજી અબ કહા જાઉં. એટલે કે તારા ચરણ કમલની ભક્તિ ના સાનિધ્યમાં રહું છું તો જાણે સુખના સાગરમાં બેઠો હોઉં તેમ લાગે છે. સંતો, આ કલયુગમાં ભક્તિનો પ્રતાપ છે. આ કલયુગમાં ભક્તિનો આ પ્રતાપ છે. સંતો, આપના સમાજમાં સંત ત્રિકમદાસ પણ તેમની કુંડળીમાં લખે છે કે કર્મ ધર્મ કી આસ ત્રણજુગ કરીને ફરતા, કલયુગ નિર્ગુણ નામ સમજેલા જમથી ન ડરતા. સંતો ત્રિકમદાસ પણ આપણને નિર્ગુણ નામની વાત પોતાની અનુભૂતિથી જણાવી છે. સંત તુલસીદાસ પણ રામાયણમાં આપણને જણાવ્યું છે કે કલયુગ કેવળ નામ આધારા. સંતો, છતાં આ કલિકાળમાં બધાને રાતોરાત સાક્ષાત્કાર કરવો છે, ચમત્કાર જોવો છે, ધ્યાનમાં લીન થઈ જવું છે. પણ આ તો સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં કર્મકાંડ અને વેદ માર્ગ અને ધ્યાન માર્ગથી પ્રાપ્ત થતું તે કલયુગમાં ભક્તિ માર્ગ તથા હરિનામની પ્રાપ્તિથી પ્રાપ્ત થાય છે. છતાં કર્મકાંડી કેટલા બ્રાહ્મણો આપણને તેમની માયાજાળમાં ફસાવી દે છે અને તેમાંથી નીકળવા દેતા નથી. તેમાંથી બહાર કાઢવા માટે સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપણને ઉદા ભક્ત બનાવ્યા અને સદગુરુ કબીરજીના સિદ્ધાંતને અપનાવીને સાચી ભક્તિનો માર્ગ બતાવ્યો અને પોતે સદગુરુ કબીરની અનુભૂતિ કરીને આપણને કહ્યું કે सबका सदगुरु कबीर जी, ममत करो न कोई, और दुनिया को जीवना सदगुरु घर की जोई. સંતો માટે આ કલિકાલમાં પ્રેમ ભક્તિ પ્રકાશ અને ભગવાન નામ નો આધાર રાખવો. સંતો, આજના સંવાદને વિરામ આપતા પહેલા સંપુટનું ગુણગાન કરીશું. રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, સો સદગુરુ કહ જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, સો સદગુરુ કહ જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર.
સંતો ફરીથી સાંજે સંધ્યા આરતીમાં અને સવારે આવા જ પ્રેમથી પ્રભાતિયામાં જોડાઈને પ્રેમ ભક્તિ અને પ્રકાશમાં ડૂબી જઈશું. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સબ સંતન ને પ્રભાતના રામ કબીર, રામ કબીર સંતો. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા બરાબર યાદ રાખીએ અને આપણા જીવનમાં આપણે આપણું મનુષ્ય જન્મ નું સાર્થક કરીએ. મનુષ્ય જન્મ બાર વાર નહીં મળે, આ મળે છે તેને આપણે તેનો લાભ લઈ લઈએ. સર્વ ભક્તોને રામ કબીર. રામ કબીર, સર્વેને પ્રભાતના રામ કબીર. રામ કબીર.